બીજી એક વાત કરું, હા. અટાણા જમાનામાં માણસ મરી ગયું તો કૂતરું મરી ગયું. હા હાચું. કૂતરું મરી ગયું. હા એમ થાય. પછી અમારા દાદા મરી ગયા ને, હા. મારા બાપ વાત કરતા. પછી આજે વસી જૂઠાણ વાળી છે ને, હા. ન્યા શિયાળ અમારી મારા બાપની બેન ફૂયું. હા. કાકો તો જીણતા હતા, એને કઈ દુઃખ નથી થયું. તઈ જમાનામાં આઘાત લાગી 6 મહિના સુધી મારા બાપ વાત કરતા. હા. કામ કરતા કરતા રડી રડીને અધમાં થઈ જાય, કોઈ સાનું રાખવાનું નમરે. હા. પછી કુંડી મોત હોય, હા. દાદા વટી ગયા ને તઈ. વટી ગયા તઈ. ફૂયું જીણક્યું લાગે ને મારા બાપ વડા 6 મહિના થઈ ગયા ને એવા સાંભળે. હા. રડી રડી હા. અને કુંડી મોત હોય ને વરી કામે ચડ્યો મને. એવો જમાનો કોઈ ટૂંકમાં હથવારો આશ્વાસન દેવા વાળું હતું નહીં તઈ ટૂંકમાં. તઈ નમરે. કામે એવા પાછા એવા હતા. નમરે કઈ આઘાત એવી. આઘાત એવી. અટાણામાં બધું પરિવર્તન બદલી ગયું. લાગે ને વેણ છે. લાગે ને વેણ છે. હા વિનોદભાઈ આમ છે બધું. હાચું. લાગે ને વેણ છે. હાચું. હા એમ છે લ્યો. બોલો. હાચું. સવાલ કરું હા કે આ અત્યારે હમણાં થોડોક આપણે યુદ્ધ આંભળ્યું ભારત પાકિસ્તાનનું. હા ઈ શકમાં કંઈક ડખા થયા હતા તમને કંઈક ઈ યાદ આમ ખરું? મને સાંભળે છે. તો થોડીક એની વાત કરો જોઈ. હા હાવ જીણકો લાગતો હું. હા. તઈ નંબરે ભીખુદાન ગઢવી કી ને લાઈટું ને કઈ નંબરે કઈ નંબર ઝૂંપડામાં ત્યાં વાડીઓમાં વાડીમાં હું 5-7 વર્ષનો હોય. હા. તઈ પાકિસ્તાન અને ભારતનું યુદ્ધ થયું હતું ને. યુદ્ધ છે તો કારગિલ વોર થઈ ગયા. આ થયું હતું. હા. હું કે દીવોલી નાખો રેમાન વટાય છે. દીવોલી નાખો ગોળો નાખીએ. ગોળો આ ઈ સાંભળે મને. સાંભળે. તઈ 7 વર્ષનો હોય. તો ઈ જાહેરાત કેવી રીતે કરતા? કોઈ ગામનું કેતું ગામનું ના કેતું ભાઈ તે કેવી રીતે થતું ઈ મને ખબર નથી, પણ હું કેતા જો વાંઢીઓ હતા ત્યાં રેવા વાડીઓમાં આ રેણાક છે ઈ કઈ નંબરે લાઈટું નંબરે કઈ કઈ નંબરે પણ દીવો હોય ને હા. વાંઢિયામાં કે રેમાન વટાય કે દીવો ઓલું નાખો તો અંધારું પડે તો તઈ અટાણે ટૂંકમાં હમણાં જાહેરાત કરે કે હા, લાઈટું બાઈટું બંધ કરાવે તઈ કરાવતા. તઈ દીવો ઓલવાનું આવ્યું હતું ઈ મને એવું નહીં સાંભળે. સાંભળે તમને. હા ઈ હું બીજી કઈ હોનારત બીજું ત્રીજું આવ્યું ઈ કેટલામ થી તને ખબર હે એટલા કેટલા વર્ષ તો ચાલતા મને યાદ નથી હા ટૂંકમાં. પણ ઈ તઈ મને 7 વર્ષનો હોય હા. પણ જેમાં નોટાઈ ને તે બરાબર બીતા એટલા વાંઢિયામાં દીવો ઓલી નાખે. રેમાન અવાજ સંભળાતો તઈ. હા ભાઈ એવો નહીં એવો એ આજે સંભળાય જ ને. રેમાંડ તો જોયેલ છે ને રેમાંડમાં હું એ યાત્રા કરી આવ્યો છું. રેમાંડમાં? અમદાવાદ થી દિલ્હી સુધી 8 વાગે બેઠા હતા ને 10:30 1.5 કલાક એમ બેઠા એ લાવો લઈ લીધો. તો પછી આવી જોડી પહેરીને ગયા હતા પાટલું પુષ્કળ પહેરીને ગયા? ના ના આવી જતી બધી તો માણસ જોતો નતો. જોઈ ને એરપોર્ટ લોકો જોઈ તો 7,000 વસૂલ થઈ ગયા એકદમ લાવો થઈ ગયા. હા એરપોર્ટ જોયો ને લોકો જામનગર મેં જોયો નથી મામા હજી. તો એ જોવા જેવું છે. જોવા જેવું છે. હા બાયું બધા જોયું ને 15,000 ટિકિટ પડી હતી. આ ભીડ હતી નકર 4,000 માં અહીંયા દિલ્હી વાળા ઘણા ભેગા હતા તો સસ્તું પડે. હા. પણ ભાઈ એ તો જવા આમ નહીં તમે આ જૂની આપણો દેહી પહેરવે ગઈને ગયા તો કોઈ માણસ પૂછતું કરતું હતું કઈ સવાલ? બાઈ સમજાય જોયું એટલે ને બહુ એવું ના મજા જતો ભાઈ મારા દિલ્હી નો ત્યાં બરાબર છે. રેમાનમાં. હા. તો એ કહેતો હતો કે તમારે ઈ કે કેટલા પીડા મને સમજતો હા. અમારે મેં કહ્યું હાથા પીડા અમે કે અગાઉ હતી ને 4-4 સસ્તામાં આવી. 4-4 માહિતી ભાઈ ખબર ના પડે આમ લોકો હેર આવે તે પાંદડા જેવું લાગે. ચાંદેડા જેવું લાગે. હા. આમ ચાલુ થાય તો બીક બીક ના લાગે? કઈ ના લાગે નહીં નહીં. ખાટલામાં તો બેઠા અહીં કેમ બેઠા એનીવે ઉતરે ને તઈ જરા ખેડું પડે. જ્યાં હેડો પડે. હા 1.5 કલાકનો ફરવો છે તો અહીંથી અમદાવાદ થી દિલ્હી. દિલ્હી બરાબર છે. તો એ લાવો લઈ લીધો ટૂંકમાં. નામી નામી. એક લાવો લીધો નામી. હા. હાલો હવે બોલો. સરસ સરસ. તો હવે જમાના પ્રમાણે અત્યારે જમાના પ્રમાણે નવા માણસ ને નવા મારા જેવડા છોકરા શું તમે સંદેશ દઈ શકો આમાં? અટાણે તો હું એમ કહું આ ફાકી નું ગરી ગયું ની ફાકી ઓછી કરી નાખો એક. હા એ તમાકુ ગધેડાય નથી ખાતા. હા હું તો મારે તો કઈ મેહાન જ નથી નથી. સા સિવાય ચા સિવાય સા સિવાય હજી કઈ મોટા મેહાન નમરે ને કોક દી વરી હું લખણ તો થાવતી હવે કોક દી પાન ખાઈ લઉં છું. પાન ઈ પણ ઈ કઈ કોક બંધાણ દી ના મીઠું કહેવાય. મીઠું પાન. પાન તો આપણે જૂના ઠારામાં પાન વળી બાકી આમ તમે આ ફાકી ગોળતા હોય તો લાંબો હાથે કરવાનું નહીં. નહીં. કોઈનું નહીં. ગોગન ની આમાં જોઈને સંદેશો દઈને કયો કે તમે છોકરા ફાકી મૂકી દે. બીજું ત્રીજું કઈ કહેવાનું હોય તો કહી દે. હવે બાકી બીજું તો ઠીક. મારા વિશે ઓલો બાપો નતા કેતા ટુકડી ના. હા. મારે કેવું ન જોઈએ પણ મારા પ્રમાણે હું કાયમી એક ધ્રમ હાચવીને બેઠો. બીજું કઈ નથી થતું. જાણવા તો હું ખોટું હું કાપું છું ગાય નું વાય વલ્લો કાપતો ને ઈ નથી થતું. ઈ નડે એટલે કાપું છું. આ તો નડતર હું નથી કાપતા ટૂંકમાં. નડે એટલે કાપવાનું. ગમે એનો માર્ગ હોય ને માર્ગ જતો હોય ને હા. ગમે એનો ગમે એનો. આ મારે વાત કરવી ન જોઈએ પણ રોગી કરું આજ તું કેતી. હા. ગમે મારો હવાસ નહીં આગળ ખેતર વાં જતો હોય ગમે એની માર્ગ જતો હોય તો પાણા પીડા હોય કોઈ વાયગે નાખી દીધા હોય તો પાણા ઉપાડીને ખોટી ઉભી રાખીને ઈ મને એક શોખ છે. ગાડી ઉભી રાખીને પાણા પરાગવાનું માર્ગમાં હોય ને લાડવા જેવડો હોય કે નારિયેળ જેવડો હોય બધો કે વડો અડધામણ હોય પરો કરવાનો થોડો ગમે બંધ રાખીને મોટરસાઇકલ. હા ઈ એક મારે એક શોખ છે. એક પરસવાર કહેવાય. હા પરસો મારા માર્ગમાં નહીં બધા માર્ગ. બધે માર્ગમાં. ઈ એક મારા મનને છે સાવા ભગવાન કરવા દે ત્યાં સુધી કરવું છે. તો મામા આ બધી વાતો કહી દે આપણે હજી એક નવો સવાલ ઉમેરું તમને. અત્યારે જમાના પ્રમાણે માણસ માંથી વહી ગઈ. વસ્તી વધી ગઈ ભાઈ. વસ્તી થોડો વધારો થઈ ગયો. હા માણસ મીઠું નથી લાગતું. તો એમાં
હું એમ કે તઈ જમાના માણસમાં ને અટાણા માણસમાં કેટલો તફાવત કેટલો બે વચ્ચે બહુ જાજો એમ? આસમાન કહેવાય કાં ધરતી ધરતી આસમાન આસમાનનો ફેર. આટલો ફેર છે. બરાબર છે હા. કે એકાદ વાત કરો છે તમારા દર્શન પ્રમાણે કે કઈ કેવું માણસ હતું કેવું એકબીજા હારું કામ આવતું. અમારે ત્યાં અમારે ત્યાં ઓલા ફૂઈના છોકરા ને આવે ને રૂંઢેથી આવે અટાણે આવી જાય ને હવા હવા બેઠા રહેતા. બેઠા રહેતા અટાણે એટલો ફુગાવો છે કોઈ ગમતું નથી. ગાંઠકની આવક છે તો એ નથી ગમતું. હા ઈ મિસાઈ વહી ગઈ બધી ભાઈ. મીઠાશ વહી ગઈ. હા ઓલા ફૂઈના છોકરા ગામવાળા છે ઈ આવતા હા. તો હવા હવા બેઠા રહેતા. બેઠા રહેતા ડાયરો હાલતો. આ ડાયરો મજા આવતી. મજા આવતી. ઈ મજા અટાણે પૂરું છે. ઈ મજા બજા બધું પૂરી વહી ગયું. ગયું. હા અને ઈ ઓલું દેહી મરચું હતું. હા. દેહી રીંગણા હતા ને કાટા રીંગણી ને ઈ હવાદ હતો. ઈ ખાવા બાવાનું બધું પૂરું થઈ ગયું ને આ બેહવા ઉઠવાનું આ ગામમાં ભેગા થઈ જાય ઈ સાચી અલગ વાત પણ આ ઘેર જવાનું ને ઈ બધું હવે વસ્તી વધી ગઈ નું કારણ ઈ આવ્યું ભાઈ. છે. ખરેખર હવે કાટકનું થવું જોઈએ. આ ના થવું જોઈએ? નકા અટાણે મોજ છે. મોજ છે આવી હરખાઈ ના હોય. આ તો હવે આ નાની સંઘને કઈ દીઠું નથી. આ માઠા આવ્યા પીના તા સહાત હાવ દુકાન આવ્યા હા. બપોરે કઈને તો અમારા ખેતરું છે ને હા. ત્યાં જવાનું ગદમ વાટવા. અહીં પાણી ઓછા નથી ત્યાં વળી ગદમ હોય હતી. બપોરે કઈને તો ત્યાં જાય બરાબર. ગામમાં દોડાદોડ કરવાની નહીં. નહીં એવા તો 7 વર્ષ માઠા આવ્યા. એ બોલું. અમારા જમાનામાં ઈ અટાણ ગોરિયાવાળી વાળી છે ને હા. 7000 માં આવી. 7000 રૂપિયામાં હા. કેટલા વીઘા આવી હતું? 35 વીઘા. 35 વીઘા 7000 રૂપિયામાં. હા બહોન વીઘો અટાણે 15 લાખ લેખાય. 15 લાખ લેખાય. પણ ઈ તઈ પૈસા ના થાય. મારા બાપ 7000 થાય નહીં. થયા નહીં. ગામ ધૂન ખોયણું હતું ને 5000 થયા. 5000 થયા. 5000 થયા. હા. 2000 બીજે ઠેકાણે ઉપાડ્યા. બરાબર છે. બીજે ઠેકાણે ઉપાડ્યા વેજી વ્યાજ. હા. પછી બીજે ઠેકાણે. બીજા ઠેકાણે. હા અલગ બીજા આગળ. હા પછી તઈ જમાનામાં અમારે શાંતિનો રૂપિયા આવ્યા હતા 2000 ભાગમાં. બરાબર. 1000 રૂપિયા. 1 રૂપિયા ને 2 રૂપિયા આવ્યા. ઈ ભંગવી ની વાળી લીધી ને હા. 1 રૂપિયા ને 2 રૂપિયા ઈ ઓલા ભરી દીધા. ઈ 5000 નીકળ્યા લેતા. ઈ આપણે કઈ હા હા 7000 લીધી ને ગામ ધૂન હતું. ગામતું નતું. બરાબર છે. તો એક જણા બીજા બધા 8-10 દી રખડી. બરાબર. પછી કહ્યું હા. આજી વાડી વાળો હતો ને દેહુ ગોર્યું નામ. બરાબર. આ દેવભાઈ ઈ બધે મારા નાના પાસે ગયો આમ બધે ગયો બધે આડવરો જઈને પછી કે મારા બાપ પાસે આવ્યા 10 વાળી ન્યા હા. ગજાનભાઈ મારું 1000 રૂપિયું તમે લઈ લો. પછી મારા બાપે હું કીધું એને આવીને કીધું 1000 રૂપિયું એટલે હું સમજાવું. મને અંજર ખબર આ નહીં સમજે. 1000 એટલે હવે મારે અહીં રહેવું નથી. દેવું જ દઈ નથી. દેવી છે. દઈ દેવી. હવે નીકળી જવાય. પછી અમારા કાકા કે વળી અમારા કાકા કે ભાઈ કે હાવ કાકરા છે. હા. જમીન હારી નથી. હા કાકરા કાકરા એ હાવ આસી ને આછી ના જમીન. અને મેં દાંતો ફૂટકતો ગાદી ફૂટકતી ઉટકી જતી, હા. કે લેવી નથી. હા. એટલે મારા બાપ કે ભલે ને કાકરા મારે કે દીકરા હમતા ભાગમાં રહેવા થાય. આ વાડી હું આવી હા. તે બીજા નામાં બર્ડ ની જોડું આવ્યું હોય રાહ્યું તણું લાખ ની. હા. આ નાસી ડેડો કેતા એ હાથી હતા. હા. મારમાં હાથીના ઝીણા હતા. બરાબર. અમે આ બધા ઝીણા છે ને હા. 2 જણા ભારી ચડાવે. હા. ગામ સુધી ભારી ચડાવી સબેહુણ થાય. સબેહુણ સાયું જડે જતા અને અવડી ભારી વાહું ગામ ને હતું. સાયું બર્ડ જડવા- મેં પછી હું વાત કરતો મારે હા. કે બર્ડ ની જોડું નામ નહીં હોય પણ બર્ડ નો લોભ હોય ને ગગાઈ હા ગામમાં ગાજીને ભારી નાખી આવે તો નાખી આવે તો હાચો. 2 જણા ચડાવે ઓડી ભારી ભારી. વાંચા. અટાણે એક ભાઈ પુગાડે રોગી હાલીને જાય નહીં જાય. ઈ તો હાવ ગયું. હા ઈ હાલીને નહીં જાય. ભારીયું હાલતા ક્યાંક આમ દેખાય કે ભારી લઈને જાય ને એવું તો ક્યાંક બાકા ગાડી ઠાઠે હોય. રિક્ષા ટ્રેક્ટર માં હોય. બીજી વાત કરી સાહ જડવાની તો ઈ મોટરું તો હતી નહીં. મોટું ને છ બેહું થાય જડે. અને હાથી ઓલી આપણે રવાયું છે હા 3 જણા થતા જતા. પણ કઈક દાડુ એવડો થી કાકો જડ્યા હતા. હા. પણ 6 બેહું થાય જડી હલબી નહીં પડી. મારા માં છે કે એટલો કોઈથી નથી બાપા. બહુ જી 6 બેહું ની સાય જડવ્યું ને ઈ 6 બેહું જોયું વિમાન હાચામાં વ્યવહાર હાચામાં બધું હાચવી છે. રોટલા જડે લાફી ના જડે લાફી ના પડી જડે. જ જાય. હા હા. ઘણે પેર બિચારા કેતા કેતા હાથ. એવું હતું જ. તો હવે જૂની ખેતી વિશે કંઈક વાત કરો તમે. જૂની ખેતી કેવી કરતા નવી અટાણે ખેતીમાં એમાં બેમાં તફાવત હું દર્શાવ્યો એમાં હું વાત કરી? અટાણે નવી ખેતીમાં પ્રજાપતિ વિજ્ઞાન હરાવી તઈ મરી ગયા હતા કામ કરી હા અટાણે હરાવી હરાવી ગયા. બધી વાતી હરાવી. વાવણાથી લઈને છે આપણે ઓલું કહીને હા. ખેડ કરવા હતી. હા એટલી એટલી જગ્યા છે થોડી વધી 10 15 થયા. બરાબર. 5 ભાઈઓ 5 હમણાં માંડવી છે તો ઓહો બહુ થઈ. બહુ થઈ. પછી અમે બધાનો ખાલી હા. તો અમારા છોકરાનો વાર 15 મણ થઈ એની જગ્યા છે થોડોક ફેરફાર થયો. આટલું વિજ્ઞાન વધ્યું તઈ થયું ને તઈ થયું. વિજ્ઞાન વધ્યું. આ વિજ્ઞાન પડ્યું ખાતર પડ્યા ને આ વાવું પડ્યું. હા.
આ તો તમે થોડુંક સ્વીકાર્યું કે વિજ્ઞાન વધ્યું, અમુક ગઈઢા સ્વીકારતા નથી, એનું શું કારણ? વૈધું જ છે. અમુક માનતા નથી, ઈ કે અમે કે આમ કરતા ને ઓમ કરતા એ ખોટો વાત ના કરાય. ના કરાય. એની જગ્યા છે ને આટલું થઈ ગયું. થઈ ગયું બહુ ના કહેવાય. આ છોકરાને 15 માંડવી થઈ, મતલબ જગ્યા હાલો જૂનું છે એ હુંનું જ છે, સાચી વાત જ છે, પણ ટૂંકમાં નવું સ્વીકારવું જોઈએ. વિજ્ઞાન આવ્યું આવડો આપણે ફાયદો થી ઉત્પાદન વધે આપડા, એ સારી બાબત છે. જમાનામાં હું મજા હતી. હા. માંડવી વાવીને આપણે કઈ અટાણે છોકરાનો હાદો નથી. આવતો નથી અટાણે 2-3 પીત લઈ તઈ માંડવી વાવીને સાહ દઈને આવતા રહી. આવતા રહે એટલે પછી શું કામ હોય? પછી કઈ કામ જ આ તો બરબર માંડવી વાવીને આપણે જીરું જીરું વાવું. ફૂગ ના થાય છોકરા, આપણે બટકા ભરી ખોટા ગઈઢા બટકા ભરી નકામું. નથી. ઈ ખોટી વાત છે, હાચી મારી. હા એમાં હા 3 પીત કરે પછી શું ફૂગ થાય? ભૂગ ના થાય. અને માંડવી તો વિજ્ઞાન ઓછું જ હતું. હા એ અમારી વાડી છે એમાં પાઈ નહીં, માંડવી પર દહાય નહીં. એવું હતું. હા ચીપવાના પણ હશે. એમ નહીં, આ તઈ નમે ટ્રેક્ટર ના ધોરણા દહાય નહીં. ઓ હા બધું હાથ દહવાનું. દહાય નહીં, એટલું બહુ વિજ્ઞાન નતું. બરાબર છે. હા બાકી મરચી છે ને, મરચી બહુ થતી. હમ વાવાઝોડામાં છેલ્લી મરચી થઈ 9 વીઘાની હતી, 9 માં થઈ ગઈ 35 કેટલા 35 થી 50 વર્ષ થઈ ગયા. 9 વીઘામાં 900 મણ મરચી. હા આવલા લીલા મરચા, રાતા મરચા, લાલ મરચા. હા. ઈ પાછા પુગોળવા જવાનું હમતીએ 30 રૂપિયા ભાવના માંડવા થઈ જમાનામાં ભાઈ. માંડવા એટલે કેમ? માંડવા એટલે માંડી મેળવાના, જેટલા થાય એટલા દેવાના. હાડી હુડ 9 મણ હમતીએ દેવા જવાના. ગાડા ભરી. હા ગાડા ભરી. એમ તો અમારું અને ભાવ શું આવતો તો? 30 રૂપિયા માંડવા, 30 રૂપિયામાં મણ. હા 50 વર્ષ થયા. 50 વર્ષ મોર. હા 30 રૂપિયામાં મણ ના. અને તઈ મરચી થતી આપણા એરિયામાં ઘણું, તો ન્યા પીઠ ભરાતી, વેપારીઓ આવતા કેવી રીતે? ના ના, ઈ અહીંયા જે હળમતિયા વાળો જેઠો લેતો વીરુ છે ઈ. બરાબર છે. આનો ભાઈ થતો. અને એ ન્યાથી પછી ન્યાથી આગળ જવા ઈ દેતા. હુકવતો. અચ્છા હુકવતા હા, નહીં, એ વાડા કરતા. બરાબર. વાડા કઈ ઈ પછી જવા દઈએ પોરબંદર ગોંડલ બધે. હમણાં અહીં વાડા કીધેલ છે બધે માં. કરેલા છે. પછી અહીંથી આમ પોરબંદર બાજુ હમણાં કોઈ દી દેવા કરવા ગયા કે હમણાં કઈ સાધનમાં જતા જ નહીં? પછી કોઈ દી? એકાદ ફેર જામનગર ગયો તો એકાદ ફેર. જામનગર ગયા હતા કે ઘી દેવા દ્વારકા જતા? દ્વારકા જતા, ખંભાળી જતા, દ્વારકા જતા. એ કઈ વાત કે તમને આ વહાણ કે કેવી રીતે જતા આવતા, કેવી રીતે? વેલા ની માર બાપ વાત કરતા. હા. આ ખંડણીયા તમે રાજા કોઈ દી ગયા ખરા? અમે નથી ગયા. હું ખંભાળી ગયેલ છું, પણ ખંભાળી તો જતો. ખંભાળીએ ને આ દ્વારકા વાળી વાત દ્વારકા કરો નથી. છો? દ્વારકા નથી. ઈ વાત કરો છો તમારા, તમે કે બાપુજી વાત કરતા. બાપુજી વાત કરતા કે ખંડણીયા રાજ હતા ને, ઘી દેવા કે જઈને તો ત્યાં જડદો ના લેવા જાય. ખંડણીયા રાજ એટલે એટલે ઈ ટૂંકા રાજા હોય ખંડણીયા. એટલે આ બધું ગાયકવાડ માં બે અલગ હતા. કણકે ઓલો જડદો આ સલમ પીવાનો હોય, જડદો લેવાના થાય એમ કી. હા. હા એટલે જડદો ક્યાં સુધી લેવાતી, કણકા સુધી આમણો ના આવવાતી. જડદો આ સલમ પીવાનો. ચલમ પીવાનો હે. એના ટૂંકમાં કદાચ લઈયો તો એનો દંડ ભરવો પડે, કર ભરવો પડે એવું ને? ને બાકી તો અમે થોડા કંડોરિયા છે જ વાયડા તા સહી. પહેલેથી. હા વા મ્યાણી મૂળ 200 વર્ષ છે મ્યાણી થઈ વાય. બરાબર છે. બહુ વર્ષ. બહોર. હા. સરકાર હમ વાંધો કઈ ના આવતા રહી. કેમ કર્યો? હા. એમાં તને ખબર વગત પડે? કોઈ દી સાંભળેલ છે? સાંભળેલ છે, થોડી ઘણી વાત કરો. પણ એમાં એવું થયું, બધેનું ખરાવાળ લેતા. ખરાબર એટલે કર લેતા. ભાગ લઈએ સરકાર. હા. પછી કાંગ હતી, કાંગ કહેવાય ને, કાંગ દીઠલ છે હા, દિવસ કરતા ઈ. જોઈ લા મારી તો જોઈ છે. આ કાંગ માં ઈ સરકારે કહ્યું ને, તો અમારે કહી કે કાંગ તા ઘોડા ખાવ કહેવાય. કઈઠાવે કહ્યું. હા. હા. તો સરકાર કે એમાંય ભાગ લઈ. પછી પીડ્યો વાંધો. હા. પછી રાતોરાત મીઠું આવીને આવતા રહ્યા અમારે કઈ થાય. એ વાત સાંભળી કે ચાહે મીઠું ભરીને આવતા મીઠું રહ્યા. ભરીને આવતા રહ્યા. પછી વાત કીધું. તો એ મીઠું ભરવાનું કારણ શું? ઈ સરકારને ના કઈ થવું જોઈએ. વિરોધ દર્શાવ્યો. આ પાછી જગ્યા ઈ રહી જાય ને એમને. ઈ વિરોધ દર્શાવ્યો એટલો. રાતોરાત મીઠું ઊણી જોડી. હા. ને રાતોરાત અહીં આવતા રહી ભોગા. તો વાદીલા તો બહુ હતા પહેલા. વાદીલા તો થોડા હતા એમ, પણ ઈ ઓલો માયના નથી ઘોડાનું. ઈ આ ઓલો ઘોડા ખાવું કાંગ કહેવાય, ઈનો ભાગ લેવો તો એનો ઈ ભાગ વાત થયું. એ વાત થયો મને ત્યાંથી વિવાદ ત્યાંથી આ થયો ત્યાંથી થયું. કે હવે કાંગમાં ભાગ નથી દેવો, બીજો તમે બીજા લ્યો બરાબર લ્યો. બરાબર છે. એવી રીતે બન્યો. તો મિત્રો આ હતા અમારા આજની વાત. ભોગાત ગામ રહેવાસી નારાયણ મામા સાથે આપણે જૂની વાતો કરી. તો આવીને આવી વાતો, વડીલોની વાતો, જીવન કહાનીની વાતો અને થોડી ઇતિહાસની વાતો જાણવા માણવા અને જોવા માટે લાઈક કરો અમારા અલગારને, શેર કરો અમારા અલગારને અને સબસ્ક્રાઇબ કરો અમારા અલગારને. જય મુરલીધર. જય મુરલીધર. જય મુરલીધર. માતાજી. જય 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 માતાજી. જય જય વાસણ દાદા.